વિષાદ યોગના શ્લોકનો આપણે વિચાર કર્યો હતો. 27મા શ્લોકમાં અર્જુનને ભગવાન કહે છે, પશ્ય મે પાર્થ રૂપાણી પશ્ય. હે અર્જુન, એવ મુક્તો ગુડાકેશો ગુડાકેશેન ભારત. અર્જુન માટે ગુડાકેશ શબ્દ વાપર્યો છે. બંને સેનાની વચમાં ભગવાને રથ સ્થાપિત કર્યો છે અને સ્થાપિત થયેલા રથને લાવીને ભગવાન કહે છે, પશ્ય. હે અર્જુન, તું આ બધી સેનાને જો અને રથ બરાબર ભીષ્મ, દ્રોણ, અર્જુનના જે નજીકના સગાઓ હતા એની સામે જ ભગવાને રથ લાવીને મૂક્યો છે. મૂક્યો એટલું જ નહીં, ગયા વખતે આપણે જોયું તો ભગવાને અર્જુનને આજ્ઞા કરી છે, પશ્ય, હે પાર્થ. આ સેનાને જોઈ એના જુદા જુદા અર્થઘટન આપણે ગયા વખતે વિચાર્યા હતા. છેલ્લું અર્થઘટન ભીષ્મ પિતામહનું ખૂબ સુંદર છે અને એ અર્થઘટનમાં ભીષ્મ પિતામહ પોતે જ શ્રીમદ ભાગવતમાં એ ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમે અર્જુનનો રથ બંને સેનાની વચમાં લાવ્યા તેનો કંઈ જ વાંધો નથી, પરંતુ લાવ્યા પછી તમે અર્જુનને અમારી સામે આંગળી કરીને દેખાડ્યો, પશ્ય. એ દેખાડ્યો એ અર્જુનને પણ ખબર ન પડી, કોઈને ખબર ના પડી, પણ એ ભગવાન તમારી કૃતિ પાછળનું રહસ્ય હું સમજી ગયો. તમે અર્જુનને દેખાડ્યું અને તમે પણ અમારી સામે જોયું અને અમારી સામે જોઈને તમે અમારું તેજ, અમારી શક્તિ અને અમારું આયુષ્ય ત્રણેય હરી લીધું. એ ભગવાન અર્જુનને તો તમે એટલો બધો નિશ્ચિંત બનાવી દીધો કે અર્જુન, હવે લડવામાં વાંધો નથી, કારણ કે આ ભીષ્મ, દ્રોણ તો જે જુએ છે એનું આયુષ્ય, તેજ અને શક્તિ મેં લઈ લીધા છે. તમે અર્જુનને ભલે કહ્યું ના હોય, અર્જુનને ભલે સમજાયું ના હોય, પણ ભગવાન તમારી આ કૃતિ એ અદ્ભુત હતી અને એટલા માટે ભગવાન કહે છે અર્જુનને આ પશ્યજો. અને અર્જુન હવે સેનાઓની સામે જુએ છે, સેના સામે. અર્જુન મધ્યમાં ઉભેલો છે. બરાબર પરિસ્થિતિ તે વખતને વિચાર કરો. એક બાજુ 11 ઔક્ષેણી સેના કૌરવોની ઉભેલી છે, બીજી તરફ 7 ઔક્ષેણી સેના પાંડવોની ઉભેલી છે. 18 ઔક્ષેણી સેનાની વચ્ચે જ્યાં લાખો સૈનિકો, મહારથીઓ, રથો, હાથીઓ, પાયદળો, ઘોડાઓ આ બધા ઉભેલા છે. મધ્યમાં ભગવાન અર્જુનનો રથ લાવે છે. અર્જુનનો રથ ભગવાને એવી રીતે સ્થાપિત કર્યો છે કે અર્જુનને પોતાનું સૈન્ય પણ દેખાય અને કૌરવોનું સૈન્ય પણ દેખાય. આ બધું ભગવાને અર્જુનને બતાડ્યું છે. અને પછી વેદવ્યાસ શ્રીમદ ભગવદ્ ગીતાના આગલા શ્લોકમાં કહે છે, 26 અને 27માં, તત્ર પશ્ય સ્થિતાન પાર્થ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખ્યુંસ્તથા શ્વસુરાન શુરુદશ્ચૈવ શેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય સ કૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતાન. આ બે શ્લોકમાં અર્જુનનું એટલું જ વર્ણન છે કે અર્જુન કોણે જુએ છે. એનું વર્ણન વેદવ્યાસે એટલા માટે કર્યું છે કે અર્જુનને જેને જોયા પછી એનું અંતઃકરણ, એનું દિલ હાલી જાય છે. બીજા બધા અનેક યોદ્ધાઓ હતા, પણ ભગવાને વેદવ્યાસે કોનો ઉલ્લેખ કર્યો છે, અથ પાર્થ. હવે પાર્થે ઉભયોઃ સેનયોઃ અપી તત્ર સ્થિતાન કોણે જોયા, પિતॄન પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન તથા સખી અને શ્વસુરાન
સુહૃદઃ ચ એવ અપશ્યત સ કૌંતેય તાન સર્વાન બંધુન અવસ્થિતાન સમીક્ષ્ય. આ જે આપણે પદ્ય બોલ્યા એનું ગદ્ય થયું. હવે એનો અર્થ, શબ્દનો અર્થ એવો થાય, અથ એટલે ત્યાર પછી, પાર્થ એટલે પૃથાપુત્ર અર્જુને, ત્યાં, ઉભયો એટલે બંને, એવ એટલે જ અને સૈનયોહો સેનાઓમાં, સ્થિતાન રહેલા, પિતૃન પિતાઓને, પિતામહાન પિતામહોને, આચાર્યાન ગુરુઓને, માતુલાન મામાઓને, ભ્રાતૃન ભાઈઓને, પુત્રાન પુત્રોને, પૌત્રાન પૌત્રોને, તથા અને સખીન મિત્રોને, સ્વસુરાન સસરાઓને, અને સુહૃદઃ મિત્રોને અપશ્યત જોયા. અર્જુને કોણે જોયા? ત્યાર પછી પૃથાપુત્ર અર્જુને ત્યાં બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ અને સુહૃદ એટલે સખ્ય સખાઓને જોયા. હવે આ તેનો અર્થ થયો. જ્યારે ભગવાનને અર્જુનને કહ્યું આ રણભૂમિમાં એકઠા થયેલા કુરુવંશીઓને જો. ગયા વખતે આપણે જોયું હતું કે કુરુવંશી શબ્દ કૌરવો અને પાંડવો બંને માટે વપરાય, અને અર્જુને ઉભેલા પોતાના કુટુંબીઓ ઉપર એની દ્રષ્ટિ ગઈ, અને એ દ્રષ્ટિમાં અર્જુને જોયું કે કોણ છે? તો ભૂરિશ્રવા વગેરે પિતાજીના ભાઈઓ ઉભેલા છે. ભીષ્મ, સોમદત્ત વગેરે પિતામહ ઉભેલા છે. દ્રોણ, કૃપાચાર્ય વગેરે આચાર્યો ઉભેલા છે. પુરોહિત, કુંતીભોજ, શલ્ય, શકુની વગેરે મામાઓ ઉભેલા છે. કારણ કે સંયુક્ત કુટુંબ પ્રથા હતી, એટલે દુર્યોધનના મામા શકુની, અર્જુન પણ તેને મામા જ ગણતો. એટલા માટે શકુની, શલ્ય વગેરે મામાઓ છે. અભિમન્યુ, ઘટોત્કચ, લક્ષ્મણ એટલે દુર્યોધનનો પુત્ર વગેરે મારા ભાઈઓના પુત્ર અને મારા પૌત્રો, આ બંને તરફ અર્જુનનું ધ્યાન ગયું. અને મિત્રોને જોયા. દ્રુપદ, શૈબ્ય વગેરે સસરાઓ તરફ તેનું ધ્યાન ગયું. બંને સેનામાં જુએ છે. અને અર્જુનને થયું કે કોઈ પણ કારણ વગર પોતપોતાના પક્ષનું ભલું ઈચ્છનારા આ બંને લોકો, અને તેમાં સાત્યકી, કૃતવર્મા વગેરે મિત્રો પણ ઉભેલા છે. આ બધાને જોયા પછી અર્જુનને જ્યારે સૌથી પહેલા ભીષ્મ પિતામહને જોયા, ત્યારે અર્જુનને એમ લાગ્યું હવે આપણી જીવન ગીતા શરૂ થાય છે. હવે અર્જુન શા માટે નમસ્કારને પાત્ર છે એ આગળ આપણે સૂક્ષ્મ મનોવિજ્ઞાન મહર્ષિ વેદવ્યાસે અહીંયા ચર્ચ્યું છે. આપણે હોય અર્જુનને વિચાર આવે છે કે આ ભીષ્મ દાદા કે જેના ખોળામાં હું નાનાનો મોટો થયો, મને રમાડ્યો, હાથમાં ધનુષ્ય આપ્યું, દ્રોણાચાર્યની પાસે ભણવા માટે મને આંગળી પકડીને લઈ ગયા કે મારા પાંડુના પુત્રોને, હે દ્રોણ, તમારે ધનુર્વિદ્યા શીખવવાની છે. અને કહ્યું કે અર્જુનને બરાબર શીખવજો, એને પહેલેથી જિજ્ઞાસા છે. આ ભીષ્મ દાદા કે જેને મારી ત્રણ પેઢીને ખોળામાં રમાડીને મોટી કરી છે, એની સામે મારે ધનુષ્ય બાણ ચલાવવા, હથિયાર ચલાવવા, જેના ચરણ સ્પર્શ કરો અને જેનો ચરણોદક હું મસ્તક પર માથે ચડાવું, એ ભીષ્મ પિતામહની સામે મારે હથિયાર ઉગામવા. ભીષ્મને જોયા, દ્રોણને જોયા કે જે દ્રોણ ગુરુએ મને પાસે બેસીને વિદ્યા શીખવી, એટલું જ નહીં, પોતાના પુત્રને જે રહસ્ય નથી શીખવ્યું એ મને શિષ્ય તરીકે શીખવ્યું. મને જે ધનુર્વિદ્યા શીખવ્યા પછી ગુરુ દ્રોણે વચન આપ્યું હતું કે તારાથી કોઈ પણ શ્રેષ્ઠ ધનુર્ધર આ પૃથ્વી પર નહીં થાય, એનું તને વચન આપું છું. અને પોતાની જાતને કલંકિત કરી. આપણે બહુ વિવાદનો પ્રસંગ આપણને ખબર છે ને, બહુ
ઊંડાણમાં નથી ઉતરતા. પણ એકલવ્ય જે દ્રોણ ગુરુને પરોક્ષ રીતે વિદ્યા શીખ્યો હતો, એની પાસે ગુરુદક્ષિણા રૂપે અંગૂઠો માંગ્યો. દ્રોણને ખબર નહોતી કે આ ખોટું છે, આ અનુચિત છે. એક જિજ્ઞાસુ ધનુર્ધારી વિદ્યાર્થી જ્યારે આવે અને તેનો અંગૂઠો ગુરુદક્ષિણામાં માંગુ છું, એની ભૂમિકામાં એ છે કે તેમને અર્જુનને વરદાન આપ્યું હતું કે અર્જુન, તારા કરતા શ્રેષ્ઠ ધનુર્ધર આ પૃથ્વી ઉપર બીજો ઉભો નહીં થાય, એનું તને વચન આપ્યું છું. દ્રોણને ખબર હતી હજારો વર્ષ પછી હું કલંકિત થવાની, લોકો મારી નિંદા કરશે, ટીકા કરશે કે જે ગુરુ પાસે વિદ્યા શીખ્યો એકલવ્ય, વિદ્યા એમને તો શીખવી જ નથી, પરોક્ષ રૂપે શીખ્યો. તો દ્રોણને અંગૂઠો માંગવાનો શું અધિકાર હતો? એ દ્રોણે ભવિષ્યના કલંકનો વિચાર કર્યા વગર એકલવ્ય પાસે અંગૂઠો માંગ્યો. એના પાયામાં મારા પ્રત્યેનું મમત્વ. અર્જુન એમ થાય છે મારા પ્રત્યે દ્રોણ ગુરુને એટલો પ્રેમ હતો, અર્જુન કરતા આગળ નીકળી જશે અને અર્જુન કરતા આગળ ન નીકળવો જોઈએ. એટલા માટે ગુરુ દ્રોણે પોતાની કીર્તિને પણ કલંકિત બનાવી. એ દ્રોણ પાસે, એ દ્રોણને હથિયાર ચલાવો, એ ગુરુની સામે મારે હથિયાર ચલાવવાના. ભીષ્મ પિતામહને જોયા, ગુરુને જોયા. આ જોયા પછી તેને બંને બાજુ જોયું કે પુત્રો છે, ભત્રીજાઓ છે, સસરાઓ છે, મામાઓ છે. સસરાઓ એટલા માટે કરો કે અર્જુનના એક કરતા વધારે લગ્ન થયા. પહેલા પ્રાચીન કાળમાં ક્ષત્રિય પરંપરામાં બહુપત્નીત્વ એ પ્રથા, અને એટલા માટે કેટલાક લગ્ન રાજનૈતિક થાય, કેટલાક લગ્ન સામાજિક થાય, કેટલાક લગ્ન વિધિવત થાય. એમાં અર્જુને જ્યારે આ બધાને જોયા અને આ બધા સ્વજનોને જોયા પછી હવે અર્જુનનું અંતઃકરણ હૈયો હચમચી. શા માટે લડવાનું આ લોકો સામે? આ લડ્યા પછી એક જમીનનો ટુકડો જ હાથમાં આવવાનો, એ રાજ્ય હાથમાં લેવા માટે આ લોકોનો લોહી બેવડાવવાનું. અને કેવી કેવી વ્યક્તિઓ કે જે પૂજ્ય છે, જે આદરણીય છે, સન્માનનીય છે, સ્વજનો છે. અને આ જોયા પછી કૃપયા પરયાવિષ્ટો વિષદન નિદમ બ્રવીત. કૃપયા પરયાવિષ્ટ, પરયા કૃપયાવિષ્ટ વિષદન ઇદમ અબ્રવીત. અને અર્જુનના મનમાં અવસ્થિતાન પોતપોતાની જગ્યા પર ઉભા રહેલા તે સગડા બાંધવોને સમીક્ષ્ય જોઈને તે કુંતી પુત્ર અર્જુનને પરયા કરુણા, અત્યંત કરુણાથી ઘેરાઈ ગયો. અને વિષાદ યુક્ત અર્જુન ભગવાનને, તે ઉપસ્થિત સગડા બાંધવોને જોઈને અત્યંત કરુણાથી ઘેરાયેલા વિષાદયુક્ત અર્જુને ભગવાને શું કહ્યું? આ વાક્ય કહ્યું, સર્વાન બંધુન અવસ્થિતા. અહીંયા આ શ્લોકમાં એમ કહ્યું છે કે અર્જુને જેઓને જોયા છે એ બધા જ જુદા જુદા નામ છે. અર્જુને જ્યારે આ સમુદાયને જોયો ત્યારે અર્જુનના મનમાં જે ભાવ જાગૃત થયો તે ભાવને પ્રગટ કરવા માટે વેદવ્યાસે બે શબ્દ વાપર્યા છે, પરયા કૃપયા. પરયા એટલે પરમ કરુણા. અર્જુનને પરમ કરુણા થઈ છે. અહીં અર્જુન કાયર થયો છે તેમ નહીં, આ શુરવીરની કરુણા છે. ગીતાનો સંદર્ભ બરાબર સમજો. અર્જુન ડરી નથી ગયો. પરયા કરુણયા. અર્જુનને આ બધાને જોઈને કરુણા નિર્માણ થઈ છે અને એ કરુણા અંતઃકરણમાંથી ઊભી થઈ છે. અહીં અર્જુન, કેટલાક લોકો ન સમજતા એમ કે અર્જુન ભીષ્મને જોઈને, દ્રોણને જોઈને ડરી ગયો. આગળના શ્લોકમાં અર્જુનને ડર તો 7મા પડદે પણ નથી, કારણ કે જેને નિવાત કવચ અને સ્વયં પાશોપતાસ્ત્ર જેની પાસે મેળવ્યો તે ભગવાન શિવની સામે જે અર્જુન એકલા હાથે યુદ્ધમાં જજોમ્યો હતો એ અર્જુનને ડર નહોતો.
અહીંયા અર્જુનમાં પરયા કરુણા નિર્માણ થઈ છે. અને માનસ શાસ્ત્ર એમ કહે છે કે જે ગુણ પોતાનો હોય તે જન્મજાત ગુણ કહેવાય. શૌર્ય અર્જુનનો જન્મજાત ગુણ હતો, કારણ કે ક્ષત્રિયના કુળમાં જન્મેલો હતો. એટલે શૌર્ય છે, વીરતા છે, એ અર્જુનમાં રહેલો જન્મજાત ગુણ હતો. જન્મજાત ગુણ છે તેને દૂર ન કરી શકાય. કરુણા અર્જુનમાં આવેલો આગંતુક ગુણ હતો. અર્જુનમાં પરિસ્થિતિને જોઈને ઊભો થયેલો સદગુણ છે. કરુણા જન્મજાત નથી. ક્ષત્રિય કોઈ દિવસ હથિયાર ચલાવતી વખતે કરુણા ન રાખે. દુશ્મનની સામે હથિયાર ચલાવવાના છે, અને કરુણા એ ક્ષત્રિય માટે શોભાસ્પદ નથી. પણ અર્જુન શૌર્ય, એનામાં વીરતા એ જન્મજાત ગુણ છે. અને આ અર્જુનમાં જે કરુણા છે તે આગંતુક દોષ થયો છે. અને ભગવાને વિચાર કર્યો કે આ દોષ કાઢી શકાય છે, કારણ કે જન્મજાત નથી. અર્જુનને પરિસ્થિતિ પ્રમાણે કરુણા ઊભી થઈ છે. એ અત્યંત આ કાયરતા જુદી અને કરુણા જુદી. ચિંતા, નિંદા, તિરસ્કાર અને અપમાન કરનારા, દુઃખ આપનારા, વેરભાવ રાખનારા પ્રત્યે જ્યારે હથિયાર ઉગામવાના છે તે સમયે અર્જુનને જે આ લોકો માટે કરુણા ઊભી થઈ છે, ત્યાં વેદવ્યાસે એમ કહ્યું છે કે પરિસ્થિતિ જોઈને અર્જુનને આ લોકો પર અત્યંત દયા હતી. અને એ દયા ઉપજવાને કારણે કેટલાક અર્જુનને ડર તો છે જ નહીં. એ ડર અર્જુનને હોત તો યુદ્ધનું આહ્વાન કૃષ્ણ ભગવાન દ્વારા ન કરે. એટલે અર્જુનને ડર નહોતો. એટલે આ શ્લોકમાં એટલું જ સમજવાનું છે કે યુદ્ધમાં ઉભેલા પોતાના સ્વજનોને જોઈને અર્જુનને કરુણા આવી. એના હૃદયમાં જરાક પણ ડર હતો જ નહીં. હવે વેદવ્યાસ એમ કહે છે કે અર્જુનને જે કરુણા આવી, તો સમયની દયા આવી. આ શા માટે? આ ન આપવી જોઈએ. સૈનિક જ્યારે મિલિટરીમાં લડતો સૈનિક લડતા એને એમ થાય કે આ દુશ્મનનો કેવી રીતે ગોળી મારે. તો આ અહીં કરુણા નથી. આ કરુણાના પરિવેશમાં કાયરતા પણ હોય છે. અર્જુનને શા માટે આ ત્રણ બુદ્ધિ આવી? કારણ કરુણા એ સ્ત્રીનો સાહજિક ધર્મ છે, બ્રાહ્મણોનો ધર્મ છે. આ અર્જુનને નહોતો આવવો જોઈએ. યુદ્ધના મેદાનમાં તો ન જ શોભે. પણ શા માટે આવ્યો? તેના વિશ્લેષણમાં ચિંતકો, વિવેચકો, આચાર્યો બે કારણ કહે છે. અર્જુનના હૃદયમાં કોઈ ખૂણામાં ક્યારેક એવો ગર્ભિત વિચાર રહેલો હતો જે પ્રગટ થયો છે. એક વિચાર એવો રહેલો હતો. અને હવે સંદર્ભ આગળ લઈ જવો કે જેવી રીતે કૃષ્ણ ભગવાને વૃષ્ટિ કરવા માટે ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા હતા, એવી રીતે ધૃતરાષ્ટ્રે પણ વૃષ્ટિ કરવા માટે સંજયને, યુધિષ્ઠિર અને અર્જુન પાંડવો પાસે મોકલ્યા. મહાભારતમાં બે વૃષ્ટિ છે. આપણે શરૂઆતમાં કેટલાક નહીં પણ હોય એટલા માટે સંદર્ભ માટે સમજાવી દઉં છું કે બે વૃષ્ટિ છે મહાભારત. યુદ્ધ રોકવા માટે શ્રી કૃષ્ણ ભગવાન જેવી રીતે દુર્યોધનને અને ધૃતરાષ્ટ્રને સમજાવવા આવ્યા છે, એ મુત્સદ્દી ગીરીથી ભગવાને સમજાવ્યું છે. એવી જ રીતે ધૃતરાષ્ટ્રે સંજયને મોકલ્યો છે પાંડવો પાસે કે જા એ લોકોને તું ઉપદેશ આપ કે આ યુદ્ધ ન કરે. અને તે વખતે સંજય આવીને યુધિષ્ઠિરને જે વાત કહે છે એ મહાભારતના શ્લોકમાં એવી રીતે વણેલી છે કે કૃષ્ણ ભગવાન જો ત્યાં હાજર ન હોત તો કદાચ આ ધૃતરાષ્ટ્રના ઉપદેશદાયક વચનો સાંભળીને યુધિષ્ઠિર તે જ ક્ષણે વલ્કલ વસ્ત્ર પહેરીને વનવાસમાં જતા રહ્યા. કેટલી આ કુટિલ નીતિથી ધૃતરાષ્ટ્ર શબ્દોને એવા મળીને મોકલ્યા છે કે તો અજ્ઞાનકિત છે, પિતા અને વડીલોનો માનવા વાળો છે.
આ યુદ્ધમાં ભાઈઓનો સ્વજનોનો લોહી વેવડાવવા માંગે છે, અને એ પણ એક નાના ટુકડા માટે રાજ્યના. આમ કહીને સંજય જે વિષ્ટિ કહી છે, અને આ સંજયની વાતો અર્જુને પણ ત્યાં બેસી અને સાંભળી હતી. અને એ સાંભળ્યા પછી અર્જુનના અચેતન મનમાં સંજય મોકલેલી વિષ્ટિ, સંજય લઈને આવેલા શ્લોકો, ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપેલા શ્લોકો અર્જુનના અચેતન મનમાં તે વખતના પડેલા છે. એ અત્યારે પ્રગટ થયા. વિચાર કરો કે વિવેચકોએ કહ્યું છે કે અર્જુનને આ કસમયની કરુણા કેમ ઉત્પન્ન થઈ? આ અર્જુનની કૃતિ શા માટે છે? તો અસ્થાને જેને દયા ઊભી થઈ તેની પાછળ ધૃતરાષ્ટ્રની કુટિલ વિષ્ટિ છે, જે સંજય લઈને આવ્યો. અને એટલા માટે શાસ્ત્રકારોએ અહીંયા આપણને એક ઉપદેશ આપ્યો છે કે આપણું મન એટલું રિસેપ્ટિવ છે કે ક્યારે પણ આજે ને 10 વર્ષ પહેલા સાંભળેલી વાત આપણા અજાગ્રત મનના કોઈ ખૂણામાં પડેલી રહે છે. અને એ વાત ક્યારે વાતાવરણ મળતા બહાર આવશે તે કહી શકાય. એ વાત કોઈની પણ પાસે સાંભળેલી વાત જેમ કોમ્પ્યુટરમાં અમુક વસ્તુ સ્ટોર થઈ જાય, એવી રીતે આપણું મન એ સુપર કોમ્પ્યુટર છે. અને એ કોમ્પ્યુટરમાં આપણે જે વાતો સાંભળીએ છીએ તે વાતો મનના કોઈક ખૂણામાં સ્ટોર થઈ જાય છે. એ સચવાઈ રહે છે. એ ત્યાં સુધી સચવાઈ રહે છે કે જ્યાં સુધી વાતાવરણ નથી મળતું ત્યાં સુધી વાતો બહાર નથી આવતી. પણ જ્યારે વાતાવરણ ઊભું થયું, કોઈ સાથે આપણે ભૂતકાળમાં કટુ સંબંધો હોય, એની ખોટી વાતો સાંભળી હોય, સારા સંબંધો થઈ ગયા, અને પછી ક્યારેક એની સાથે ઝઘડવાનું થયો, ત્યારે વિચાર કરો આપણા મનમાં વર્ષો પહેલા સાંભળેલી તેની વાતો યાદ આવશે. તું આમ છે, તું આવો છે, તું આવી છે. શા માટે? કે અંદર એક અજાગૃત મનમાં એ વાતો સચવાયેલી પડે છે. એટલા માટે આપણે ઉપનિષદમાં વેદ મંત્રમાં કહ્યું કે ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા. એવી જ વાતો સાંભળવાની કે જે સાંભળ્યા પછી મારું મન નબળું ન પડે. એવી જ વાતો સાંભળવાની કે સાંભળ્યા પછી મારું મન અસ્વસ્થ ન થાય, મારું મન જરાક પણ ઢીલું ન પડે. અર્જુને આ વાત સંજયની સાંભળેલી હતી, એ અત્યારે બહાર આવી છે, બીજું કશું નથી. સંજય આ જ વાતો કહી હતી કે આ બધા સાથે લડવાનું, અને પરિસ્થિતિ નિર્માણ થઈ અને એ વાત બહાર આવી. એટલા માટે સૂક્ષ્મ સિદ્ધાંત અત્યારે વિવેચન શક્ય નથી. કેટલાક લોકો એમ કહે છે કે મહાપ્રભુજી આપેલો અનન્યાશ્રયનો સિદ્ધાંત એ સંકુચિત છે. જરા પણ સંકોચિત નથી, બહુ જ સાયકોલોજી. મહાપ્રભુજી એ માનવ મનનો વિચાર કર્યા પછી એમ કહ્યું કે તમે નક્કી કરો કે મારે ભગવદ વાણી જ સાંભળવી છે, અને એ વાણી સિવાય બીજું કશું નથી સાંભળવું. એટલા માટે તમે એક જ વાણી સાંભળવાનો આગ્રહ રાખો, કારણ કે બીજી વાણી સાંભળ્યા પછી કયો નબળો વિચાર તમારા મનમાં અંદર બેસી જશે અને ક્યારે બહાર આવીને તમને હેરાન કરશે કહી શકાય નહીં. એટલા માટે અનન્યનો આશ્રય રાખો. મારે એક જ વાણી સાંભળવી છે, એક જ વાત સાંભળવી છે. એટલા માટે અહીંયા કહ્યું કે અસ્થાને અર્જુનને દયા ઊભી થઈ. તેનું એક જ કારણ છે કે અર્જુન ને ભૂતકાળમાં જે સંજયની વાતો સાંભળી હતી તે ઉછાળો મારીને બહાર આવી છે. બીજી વસ્તુ એ થઈ, અર્જુન સામાન્ય આપણો પ્રતિનિધિ છે. હવે ગીતા આપણા માટે શરૂ થાય છે. આવી પરિસ્થિતિમાં અર્જુન એ જે છે તે ભગવાનની સામે ખુલ્લો થઈને કહી દે છે. ભગવાન એ શું કહે છે આગળ આવે છે. અર્જુન અટક્યો છે, પાછો ફર્યો છે. આપણને પણ જીવનમાં આવી પરિસ્થિતિ આવે કે આપણે પણ અટકી જઈએ, પાછા ફરીએ, હારી જઈએ, થાકી જઈએ, સ્ખલનશીલ થઈ જઈએ. પછી દાદાજીએ સુંદર શબ્દ વાપર્યો છે, સ્ખલનશીલ થઈ જઈએ. આપણું તેજ જ્યારે સ્ખલિત થઈ જાય ત્યારે આપણે એમ થાય અને ભગવાનને કહી દે, ભગવાન મારી આ સ્થિતિ છે, મને આવી સ્થિતિમાંથી ભગવાન હું બહાર આવવાનો વિચાર કરું છું.
અર્જુન સ્ખલનશીલ થયો, પડ્યો, અટક્યો, ભાગી પડ્યો, એવી સ્થિતિ આપણી પણ થાય. અને વિનોબાજી અને સ્વામી તદ્રૂપાનંદજીએ ખૂબ સુંદર અર્થ કર્યો છે કે જ્યારે અર્જુનને સીધી રીતે ભગવાને ગીતા કહી દીધી હોય તો ગીતાનું આટલું મહત્વ ન હોય. અર્જુનને ખૂણામાં બેસાડીને ભગવાને કહ્યું, ચાલ અર્જુન તું બેસી જા, હું તને જ્ઞાનનો ઉપદેશ આપું છું. તે વખતે શ્રીમદ ભગવદ્ ગીતાનું જેટલું મહત્વ આજે છે એટલું મહત્વ ન હોય. ભગવાને એક ડેમોન્સ્ટ્રેશન કર્યું છે કે આ પડી ગયેલો જીવ છે, પડી ગયેલા જીવને ગીતાના જ્ઞાનથી ઊભો કરું છું. આ ભગવાને થિયરી નથી કહી, પ્રયોગ કર્યો છે. અર્જુન ગીતા જ્ઞાન કેટલું અસરકારક છે તે અર્જુન ઉપર એક્સપેરિમેન્ટ કર્યો ભગવાન. પડી ગયેલો અર્જુન, થાકે હારી ગયેલો અર્જુન, વ્યથિત થયેલો અર્જુન, એ જ્યારે એને એનામાં ચૈતન્ય પૂરવાનું છે ત્યારે ભગવાને ગીતાના ઉપદેશનું એક્સપેરિમેન્ટ કર્યું, પ્રયોગ કર્યો. અને એ પ્રયોગ કરીને અર્જુન પાછો ઊભો થયો એટલે ભગવાને જગતને બતાવી દીધો કે ગીતાનું જ્ઞાન એ સ્ખલનથી સ્થિર થયેલી વ્યક્તિ માટે, નિરાશ થયેલી, પતિત થયેલી, ભાગી પડેલી, હતાશ થયેલી વ્યક્તિને ઊભી કરવા માટે બહુ જરૂરી છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ છે આવી જ ગીતા શ્રીમદ ભાગવતમાં છે. ઉદ્ધવને ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો છે એકાદશ સ્કંદમાં ભાગવત, પણ એટલો પ્રચલિત નથી કારણ કે ઉદ્ધવ અને ભગવાન વચ્ચેનો અંગત સંબંધ છે. એ વખતે ઉદ્ધવની પરિસ્થિતિ આવી નહોતી કે ઉદ્ધવ પડી ગયો હોય, નિરાશ થયો. ભગવાનના બે સખા ભાગવતમાં ઉદ્ધવ અને ગીતામાં અર્જુન. પણ અર્જુનને ભગવાને ગીતાનો ઉદ્બોધન કર્યો. એ આટલું બધું પ્રચલિત થયું એનું કારણ કે ભગવાને પતિત થયેલા, નિરાશ થયેલા અર્જુનને ઊભો કર્યો છે. અને બીજું કેટલાક ચિંતકો એમ કહે છે કે જ્ઞાનેશ્વરી ગીતા સમય મળે અને જ્ઞાનેશ્વરી ગીતા જો આપણી પાસે હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાની જ્ઞાનેશ્વરી ટીકા જે સંત જ્ઞાનેશ્વરી લખી અને એના માટે વિનોબા ભાવે એમ કે મેં જીવનમાં કશું જ ન વાંચ્યું અને માત્ર જ્ઞાનેશ્વરી જ વાંચી હોત તો મને જીવનમાં ઘણું બધું મળ્યું. આ જ્ઞાનેશ્વરીમાં સંત જ્ઞાનેશ્વરે આ ગીતાની આ શ્લોકની ટીકા લખતા એમ લખ્યો કે અર્જુન પહેલા તો વીરતાને, શુરવીરતા રૂપી પત્નીને વરેલો હતો. શુરવીરતા, વીરતા રૂપી પત્નીને અર્જુને વરમાળા વીરતાએ પહેરાવી દીધી હતી. અર્જુનનો ગ્રસ્થાશ્રમ બરાબર ચાલતો હતો શૌર્ય, વીરતા રૂપી પત્ની સાથે. અને અર્જુન એટલો બધો સુખી હતો. અને ત્યાં જ્ઞાનેશ્વરે લખ્યું છે કે કરુણારૂપી એક પત્ની અર્જુનના જીવનમાં આવી અને કરુણારૂપી પત્ની અર્જુનને વરવા માટે આવી કે હું તમને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઈચ્છું છું, મારી વરમાળા તમને પહેરવી જ પડશે. અને અર્જુન ભૂલી ગયો કે હું પરણેલો છું, વીરતારૂપી પત્નીને પરણ્યો છું. એ એક ક્ષણ માટે વિસરી ગયો અને કરુણાએ અર્જુનને ભરમાવી અને વરમાળા પહેરાવી દીધી. એટલે કરુણા અને વીરતા, એ વીરતા એ અર્જુનની શોક્ય છે, સપત્ની છે. અને કરુણા એટલો બધો કબજો જમાવી લીધો કે તે વખતે વીરતારૂપી પત્નીએ અર્જુનને તત્કાલીન પાછી મોકલી કે મારી સાચી પત્ની કરુણા છે, પણ સાચી પત્ની તો વીરતારૂપી પત્ની હતી અર્જુન. જ્ઞાનેશ્વરે ખૂબ અલંકારિક ભાષામાં આ શ્લોકનો અર્થ કર્યો છે. બીજા એક ચિંતકે કહ્યું કે અર્જુનમાં આ કરુણા વૃત્તિ આવી, શા માટે આવી છે? એના ઊંડાણમાં જાઓ. કારણ કે આજ સુધી અર્જુનને શત્રુઓને જોયા પછી દયા ઉપજવી એ તો એક આશ્ચર્યકારક ઘટના છે. એટલો શૂરવીર, એટલો વીર કે જેના ગાંડીવ હાથમાં લે અને હજારો સૈનિકોને એક સાથે એ હંફાવી શકે. એ અર્જુનમાં કરુણા ઉપજી
એનું એક કારણ ચિંતકોએ એમ કહ્યું છે કે જેવી રીતે આપણે કોઈ પણ વાણી આપણા કાનમાં ના આવવી જોઈએ, તેવી રીતે કોઈનું પણ સહચર્ય જો આપણે હશે તો સંગ દોષ નિર્માણ થશે જ. અર્જુનને સંગ દોષ નિર્માણ થયો. હવે આપણને અંદર અર્જુનને સંગ દોષ કેવી રીતે નિર્માણ થયો? અર્જુનને સંગ દોષ એટલા માટે થયો, અજ્ઞાતવાસમાં અર્જુને 1 વર્ષ માટે ગૃહન્નરાનું સ્વરૂપ લીધું. સ્ત્રી સાહચર્યનું આ પરિણામ છે. 1 વર્ષ માટે અર્જુને બૃહન્નરા બન્યો હતો અજ્ઞાતવાસમાં, અને સ્ત્રીઓના સાહચર્યમાં અર્જુન રહ્યો. સ્ત્રીનો ગુણ છે કરુણા. આ કરુણા અર્જુનમાં અસમય આવી છે. એનું એક કારણ છે કે અર્જુને 1 વર્ષ પર્યંત સ્ત્રીઓનો મધ્યમાં રહીને તેનું સાહચર્ય માનેલું, અને જેનો સંગ કરીએ એ સંસર્ગ દોષ, મહાપ્રભુજી પણ કહે છે, સંસર્ગ દોષ આવ્યા વગર રહે છે. જેનો સંગ કરીએ તેની વાતો આપણામાં આવે, અને એ જ કીટ ભ્રમર ન્યાય છે, ન્યાયશાસ્ત્ર. સતત જેનો સંસર્ગ કરીએ તો એવા થઈએ. કીટ ભ્રમર ન્યાયમાં શું છે? કીડો ભમરીનું ચિંતન કર્યા કરે તો એ કીડો જતે દિવસે ભમરી થઈ જાય. શા માટે? કે ચિંતનનું પરિણામ છે. તમે જેનો સતત વિચાર કરો, આગળ આવશે મનની વાત ત્યારે આપણે લઈશું. સતત વિચાર, સતત સાહચર્ય, સતત સાનિધ્ય, એ રૂપ આપણું મન લે. એટલે એકવાર સમાજની વ્યવસ્થા માટે પૂજ્ય દાદાએ બહુ સુંદર વાત કરી કે આ સમાજમાં માત્ર મેન અને વુમન બે જ જાતિ નથી. માણસ અને સ્ત્રી બે જાતિ નથી, પણ 4 જાતિ છે. શા માટે 4 જાતિ છે? કે કેટલાક માણસો એવા હોય કે સતત સ્ત્રીનું ચિંતન કરતા હોય, અને કેટલીક સ્ત્રીઓ એવી હોય કે સતત પુરુષનું ચિંતન કરે. અને આ ચિંતનને કારણે મેન અને વુમન નહીં, પણ મેનલી વુમન અને વુમનલી મેન, સ્ત્રૈણ પુરુષ અને પૌરુષી સ્ત્રી, આ સમાજમાં 4 પ્રકારના લોકો છે. એક સ્વતંત્ર પુરુષ છે, જેનામાં શૌર્ય છે, હિંમત છે, પરાક્રમ છે. એક કરુણા છે, સ્નેહ છે, દયા છે, સ્ત્રીનું સ્વરૂપ છે. પણ જ્યારે પુરુષ સતત કોઈકનું ચિંતન કરે ત્યારે તે સ્ત્રૈણ પુરુષ થાય, ત્યારે વુમનલી મેન કહેવાય. એટલા માટે શાસ્ત્રકારોએ કહ્યું કે આપણા ચિંતન ઉપર, મન ઉપર રોક લગાવો. મારું મન કોનું ચિંતન કરે છે? મારું મન મહાપુરુષોનું. એટલા માટે આપણા પ્રાચીન કાળમાં પૂર્વજો ઘરની દિવાલ પર એ મહાપુરુષોના અવતારોના ફોટા એટલા માટે મૂકતા હતા કે એને જોયા પછી એનું ચિંતન થાય. એને જોયા પછી એમ થાય કે આમના જેવો થવું છે. એટલા માટે મન કયું સ્વરૂપ ધારણ કરે છે? અર્જુને 1 વર્ષ પર્યંત બૃહન્નલાના રૂપમાં સ્ત્રી વેશ ધારણ કરીને રહ્યો. તે વખતે તેનું પરિણામ ખબર ના પડી, પણ એ અત્યારે અર્જુનના પરિસ્થિતિ જોઈ અને અર્જુનમાં કરુણાએ ઉછાળો માર્યો. આ લોકોને મરાય ના જ મરાય. અને આ સહવાસના કારણે ઉત્પન્ન થયેલો ગુણ છે. પુષ્ટિમાર્ગમાં જે આપણે સાંભળ્યું હોય ને, આપણું મન શું બહાર લાવે. બહુ સુંદર પ્રસંગ છે. પુષ્ટિમાર્ગમાં જે અષ્ટસખા છે, એમાંથી 8 સખામાંથી સૌથી પહેલા મહાપ્રભુજીના 4 સખા પૈકી એક, એનું નામ સુરદાસ. સુરદાસ અને હજી પણ આપણી ઘેર બિલ્વમંગલ અને સુરદાસ, આ બંને જુદા છે. બિલ્વમંગલ પણ સુરદાસ હતા, પણ બિલ્વમંગલ જેના ગોવિંદ દામોદર સ્તોત્ર લખેલું બિલ્વમંગલ છે, એ સુરદાસ હતા. એમને એ આ પુષ્ટિમાર્ગના સુરદાસ નહીં, એમને જન્મથી દેખતા હતા. એક દિવસ એમને જોયું અને એ બિલ્વમંગલે સ્ત્રીને સામે જોયા પછી તેમનામાં વિકાર નિર્માણ થયો અને તેમને જાતે જ પોતાની આંખો પોતાની જાતે ફોડી નાખી. એ જન્માંત નહોતા, એ બિલ્વમંગલ સુરદાસ. આ સુરદાસ કે જે પુષ્ટિમાર્ગના કીર્તનો રખ્યા છે, જન્મથી અંદર
એમને આ દુનિયા જોઈ જ નથી. અને ઉપેક્ષિત દશામાં પછી એમની પાસે એવી શક્તિ આવી કે જે બોલે તે સત્ય થાય. એ સુરદાસ ઝાડની નીચે ઘર છોડીને આવ્યા, ઝાડની નીચે બેઠા અને કોઈકને કઈ વાત કહી હશે ને સાચી પડી એટલે આખા ગામમાં હવા ફેલાઈ કે આજે એક બહુ મોટો માણસ આવ્યો છે, સાચું જ કહે છે. પછી એક જણની ભેંસ ખોવાઈ તો ભેંસનું પૂછવા માટે આવ્યો, ભેંસ મળી ગઈ અને બીજા દિવસે તો લાઈન લાગી. સુરદાસને થયું કે મારે આમાં પડવું નથી, પ્રતિષ્ઠામાં પડીશ તો પ્રભુને વિસરી જઈશ. એટલા માટે અડધી રાત્રે ત્યાંથી છોડીને નીકળી ગયા. નીકળીને સીધા ગૌઘાટ પર આવ્યા અને ગૌઘાટ પર બેઠા. કોઈકે કહ્યું કે અહીંયા મહાપ્રભુ વલ્લભાચાર્યજી પણ પધાર્યા છે અને એમના દર્શન આપને કરવા હોય. સુરદાસજી ત્યાં ગયા. દિવ્ય લીલાનો જીવ હતો. ગત જન્મની ઉત્કૃષ્ટ પરંપરા હતી અને આ જન્મે તો માત્ર થોડા જ વર્ષો આ જીવનના પૂરા જ કરવાના. અને જ્યાં મહાપ્રભુજીએ સુરદાસને જોયું, સુરદાસ આવો બેસો, કશું પદ સુનાવો. મહાપ્રભુજીને ખબર હતી કઈ સંભળાવો. અને સુરદાસે મો સમકોન ઉકેલ ખલ કામી અને જે કરુણાથી સભર પદ સંભળાવ્યા. હું જે સંદર્ભ કહું છું તે ભૂતકાળમાં આપણા મનમાં જે હોય તે જ બહાર આવે. અને મહાપ્રભુજી કહે છે, સુરદાસ તમારી પાસે આવા પદની અપેક્ષા મેં નથી રાખી. શૂર હો, શૂર એટલે શૂરવીર છો, શૂર હો કે ગિગિયાત ક્यों રડો છો શા માટે? શૂરવીર છો ને તો રડો છો શા માટે? કશું ભગવાન લીલા પદ સુનાવ. અને જે કહે છે સુરદાસ તે આજના ગીતાના સંદર્ભમાં છે. સુરદાસ એમ કહે છે, કૃપાનાથ આજ સુધી મેં જે સાંભળ્યું છે, જેમની વચ્ચે રહ્યો છું એ જ વિચાર મારા મનમાં છે, તો વાણી દ્વારા કયો વિચાર આવે? મેં આજ સુધી આ જ સાંભળ્યું છે કે હું કુટિલ છું, ખલ છું, કામી છું, પાપી છું. હે ભગવાન, કેટલાય પાપ કર્યા હશે એટલા માટે તે સંસારની માયામાં મને નાખ્યો. આ જ સાંભળતો આવ્યો છું. આજ સુધી મેં એવું સાંભળ્યું જ નથી. ભગવાન લીલાની કશી વાતો નથી સાંભળી તો હું શું સંભળાવું? હે કૃપાનાથ, જે અંદર હોય તે જ બહાર આવે છે. મારી અંદર જ આ પડેલું છે. એટલા માટે તો આપણી શરણમાં આવ્યો છું. અને તે વખતે કહ્યું છે કે મહાપ્રભુજીએ કૃપા કરીને સુરદાસના મસ્તક પર પોતાનો હાથ મૂક્યો અને માત્ર સ્પર્શની દીક્ષા આગળ પણ આવશે. સ્પર્શનું શું મહત્વ છે? જો એક સ્પર્શ દ્વારા આ સંસર્ગ દોષ છે અર્જુનને જે થયો છે, રામાયણમાં કઈ મક્કમ હતી, મંથરાને તેને કાઢી મૂકી હતી. રામના વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળવા કઈ તૈયાર નહોતી. અને હવે મંથરાને જ્યારે લાગ્યું કે આ કઈને સમજાવવી અઘરી છે, જ્યાં સુધી હું તેનામાં મારા દુર્ગુણો સંક્રમણ નહીં કરું ત્યાં સુધી કઈને મનાવી શકાશે. અને મંથરાએ નાટક કર્યું, પડી ગઈ, બેભાન થઈ. અને કઈએ મંથરાને જ્યારે પકડીને સ્પર્શ કરીને ઊભી થઈ ત્યારે સ્પર્શ દ્વારા કઈમાં જે વૃત્તિ એની બદલાઈ છે, આ સંસર્ગ દોષ. આ સંસર્ગ દોષ દ્વારા પણ માણસનો સ્વભાવ બદલાય છે. તો પછી મહાપ્રભુજીએ સુરદાસને આશીર્વાદાત્મક હાથ મૂક્યો હશે કે સુરદાસ ચિંતા ન કરો. અને કશું જ નથી બોલ્યા. મહાપ્રભુજીએ 10મ સ્કંદની આખી અનુક્રમણિકા બોલી ગયા. ભગવાનના જન્મથી શરૂ કરીને ભગવાનના છેક પ્રભુ પધાર્યા સ્વધામ ગમન ત્યાં સુધી આંખો બંધ કરી હાથ સુરદાસના મસ્તક પર છે. અને મહાપ્રભુજીએ ભાગવતના 10મ સ્કંદી શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યની અનુક્રમણિકા બોલી ગયા. આ બોલી ગયા એની પાછળ એ જ કારણ આવ્યું કે સુરદાસના મનમાં શ્રીમદ ભાગવતની બધી જ લીલાઓ સ્ફુરિત થઈ. આ ગુરુ કૃપા છે.
આ સંસર્ગ છે. રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદને સ્પર્શ કર્યા પછી પોતાની તમામ શક્તિ વિવેકાનંદને આપી. વિવેકાનંદને વિચાર આવ્યો કે મારી પાસે આટલું બધું સામર્થ્ય ક્યાંથી આવે કે અમેરિકાના સ્ટેજ પર એમ કહે કે માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર. સામાન્ય વાક્યો છે, સામાન્ય શબ્દો છે. આ સાંભળ્યા પછી 2 મિનિટ સુધી ઓડિયન્સ તાળીઓના ગડગડાટ કરે એવું તો શું વિવેકાનંદે કહી દીધું કે આખું ઓડિયન્સ પ્રસન્ન થઈ જાય. એ વિવેકાનંદની શક્તિની પાછળ રામકૃષ્ણ પરમહંસની હજારો વર્ષની તપશ્ચર્યા પ્રગટ થઈ છે. અને હૃદયના એક ઊંડાણમાંથી આવેલો અવાજ છે. અને એ અવાજ સાંભળ્યો, એ હૃદયના ભાવને જ્યારે લોકોએ સમજ્યા. ભાષાનું મહત્વ નથી, ભાવનું મહત્વ. એ જ કૃપા એ અર્જુન એ સુરદાસ પર મહાપ્રભુજીએ કરી. અને પછી કહ્યું, સુરદાસ, હવે તારા મનમાંથી બધું નીકળી ગયું છે, હવે તારા મનમાં સાફ થયું અને હવે ભગવાન લીલા સ્થાપિત થઈ છે, હવે કશું ગાવ. અને પછી સુરદાસે, આ ઇતિહાસ છે, બહુ લાંબો, આ દંતકથા નથી, આ વૈદિક કાળની વાત નથી, 550 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલાનો જ ઇતિહાસ. અને તે વખતે સુરદાસે તેમના જીવનનો એક પદ ત્યાં રજૂ કર્યું. નંદ મહોત્સવનું આજે તમામ પુષ્ટિમાર્ગી હવેલીઓમાં નંદ મહોત્સવને દિવસે આ પદ પહેલું ગવાય, વ્રજ ભયો મહરકે કો. બહુ મોટું પદ છે. એ સુરદાસ અંદર હતા, વાંચ્યો નહોતો, ખાલી સંસર્ગ થયો ગુરુનો. અને ગુરુનો સંસર્ગ થયા પછી સુરદાસના મનમાંથી એક એક ભગવાનની લીલા, નંદ મહોત્સવનું વર્ણન એવી રીતે કર્યું કે સ્વયં સુરદાસ નંદ બાબાને ત્યાં બેઠેલા છે, ભગવાન શું કરે છે, એક ગોપીએ શું કર્યું, બીજે શું કર્યું, આગુવાળ શું કરે છે, એમ વર્ણન એક એક પદમાં કરતા ગયા. ત્યાં સુધી વર્ણન કર્યું. હવે જો મહાપ્રભુજી સાંભળે છે, આ પણ એક્સપેરિમેન્ટ છે. જેવી રીતે અર્જુન પર પણ પ્રયોગ કર્યો હતો, એવી રીતે મહાપ્રભુજીએ સુરદાસ પર પ્રયોગ કર્યો કે સંસર્ગની શું અસર છે. અને એ સુરદાસ બોલતા ગયા અને બોલતા બોલતા અટકતા નથી. પછી તો સુરદાસે ગોપીઓની અંતરંગ લીલાઓનું જ્યારે વર્ણન કરવા માંડ્યું ત્યારે મહાપ્રભુજી કહ્યું, બસ કલિયુગના જીવો માટે આનો અધિકાર વધારે છે જ નહીં, હવે બંધ કરો. સુરદાસ અટક્યા છે. આ એમને વાંચ્યું નહોતું. સુરદાસ એ કહે છે કે મેં જે સાંભળ્યું છે, અત્યાર સુધી સાંભળ્યું છે, એ જ બહાર આવ્યું છે. સંસર્ગ દોષ ગીતામાં પણ આગળ આવશે, સંગ દોષનું મહત્વ. અને અર્જુનને આ કરુણા વૃત્તિ ઊભી થઈ છે, એ સંગ દોષના કારણે છે. અર્જુનને આ કરુણા વૃત્તિ ઊભી થઈ, અર્જુને પોતાની મનોસ્થિતિને હવે વાંચ્યા આપે છે. હમણાં સુધી મનમાં થયું, આ બધાને જોયા પછી મન હારી ગયું, ગભરાઈ ગયો અર્જુન. કાયરતા નહીં પણ કરુણા નિર્માણ થઈ. હવે કરુણાની પરિવેશમાં ક્ષત્રિયોને એમ લાગી કે અર્જુન ગભરાઈ ગયો છે. અર્જુન ખરેખર એની સ્થિતિ કેવી થઈ કે અર્જુન હવે પછી કૃષ્ણ ભગવાનને કહે છે કે ભગવાન દ્રષ્ટવે મમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સમ સંપસ્થિત. હે ભગવાન, આ સ્વજનોને જોયા પછી હવે મારા મનની જે સ્થિતિ છે અને એનું શરીર પર જે પરિણામ છે, એ કહું છું. હવે એક જીવાત્મા પરમાત્માને પોતાની વાત કરે છે. અર્જુન એ આપણો પ્રતિનિધિ છે. એ આપણા પ્રતિનિધિ રૂપે પરમાત્માને પોતાની વાત કહે છે. ભગવાન આ જોયા પછી હવે હું અહીં ટકી શકીશ નહીં, હવે હું હારી ગયો છું. આ ગાંડિયું પણ પડી જાય છે અને ભગવાન હવે મને દિશા સૂચતી નથી. શું કરવું? મારી શરીરની આ સ્થિતિ થઈ છે, મનની આ સ્થિતિ થઈ છે. અર્જુનનું વર્ણન એ આવતી વખતે આપણે 28, 29 અને 30મા શ્લોકમાં અર્જુન ભગવાનને જે કહે છે તે વાત સાંભળીશું. અને અર્જુનની વાત સાંભળ્યા પછી કૃષ્ણ ભગવાન શાંતિથી સાંભળે છે અર્જુનને, કારણ કે ભગવાનને તો પહેલા સાંભળવાનું, પહેલા અર્જુનને બધું જ ઘડાવી નાખવાનું અને પછી જ્ઞાન આપવાનું હતું. અર્જુન જે કહે છે તેનો વિચાર આપણે આવતા રવિવારે આવિષ્કાર કરીશું. 3 શ્લોક. આવો ભરતભાઈ સાથે છો.